બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અચાનક તેમના નિધનના અહેવાલથી બોલિવૂડ સહિત તેમના ચાહકોમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ઋષિકેશ મુખર્જી જેવા દિગ્ગજ ડિરેક્ટરના તેઓ ફેવરિટ એક્ટર હતા. બંનેએ અનુપમા અને ચુપકે ચુપકે અને સત્યકામ જેવી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. મનમોહન દેસાઈ દિગ્દર્શિત ધરમવીરમાં તેઓના વખાણ થયા હતા. હેમા માલિની સાથે પ્રતિજ્ઞા અને સીતા ઓર ગીતા જેવી ફિલ્મોથી તેમણે જોડી જમાવી અને કેમિસ્ટ્રી જમાવી. શોલે તો ઓલ ટાઈમ હિટ સાબિત થઈ, જેમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની સહિતના એ સમયના દિગ્ગજો પણ હતા. તેઓની ફિલ્મ યાદો કી બારાતના ગીતો આજે પણ લોકોના દિલ અને પ્લેલિસ્ટમાં રાજ કરે છે. તેમણે એક્ટિંગને એટલો પ્રેમ કર્યો કે ઘડપણમાં કામ કરવાનું બંધ નહોતું કર્યું. તેઓ યમલા પગલા દીવાના અને રોકી ઓર રાની જેવી હિટ ફિલ્મોનો હિસ્સો રહ્યા હતા. બોલિવૂડ ફેન્સ તેઓના કામને આ ફિલ્મો થકી કાયમ યાદ રાખશે.